નમસ્કાર, હું છું શૈલેષ પરમાર અને કોઈ પ્રૂફ વગર હું વાત કરતો નથી. આજે આપણે આવ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં. ત્યાં આપણે એક સંબંધીના ખબર પૂછવા ગયા હતા. ખબર પૂછતા આપણે જોયું કે ત્યાં બહુ ગંદી પરિસ્થિતિમાં પડ્યું હતું, બહુ ઇન્ફેક્શન વાળી વસ્તુ પડ્યું હતું. કે આપણે ત્યાં નજર પડી તો ત્યાંનો આપણે એક વિડીયો બનાવ્યો છે અને આપણે વિડીયો વાયરલ કરવાનો છે. તો કેમ કે પ્રજાને બી દેખાય કે આ બધા વિડીયો આવી રીતના જોઈએ તો આપણા ગવર્મેન્ટ સુધી પહોંચાડીએ. તો તમે જુઓ, આ આઈવી સેટ છે. આઈવી સેટમાં જે ડાયરેક્ટ આપણા નસમાં જાય છે, તો નસમાં જવાથી તે ઇન્ફેક્શન ફેલાય છે, તે મૃત્યુ પામી શકે છે કોઈ બી પેશન્ટને ઇન્ફેક્શન થવાથી. તો આ લટકે છે એ જ આઈવી સેટ એમને લાગે છે. આ બાજુમાં તમે જુઓ આઈવી સેટ છે અને આઈવી સ્ટેન્ડ બી છે. આઈવી સ્ટેન્ડમાં તમે જુઓ કેટલું ગંદુ છે. ત્યાં બેક્ટેરિયા હોઈ શકે અને ત્યાં ડેન્ગ્યુવાળા પેશન્ટો, બધા પેશન્ટો આવે છે, ઇન્ફેક્શન ફેલાઈ શકે છે, તો વધારે બીમાર થઈ શકે છે. તો આ ગાંધીનગર હોસ્પિટલ NABH પ્રોવાઈડર હોસ્પિટલ છે અને બાજુમાં લોકર બી જો બહુ ગંદી હાલતમાં છે. તો આપણે જઈએ હવે આપણે ટોયલેટમાં. તો આ ટોયલેટમાં વોશ મશીન તમે જો કેટલી ગંદી પરિસ્થિતિમાં છે. ત્યાં વોમિટિંગ થઈ ગઈ, અમારા કેમેરામેનને ઉલટી કરે એવું થઈ ગયા, બરાબર. અને જો આ ટોયલેટ છે સામે, ત્યાં પાણી કેટલું ધોરાયેલું છે, કોઈ બી પેશન્ટ લપડી જાય તો હેમરેજ થઈ શકે છે. આ જાનનું જોખમ છે. અને તમે જુઓ કેટલી ગંદી પરિસ્થિતિમાં છે આ ટોયલેટ. અને તમે જુઓ આટલું ગંદુ ના હોવું જોઈએ. પ્રજા જાગો હવે. અને હવે કોઈ બી જગ્યાનો કોઈ બી થર્ડનો આવો વિડીયો હોય તો મને વોટ્સઅપ કરો અને મને વિડીયો મોકલો. પ્રિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે.